જ્યારે સારો વિચારોનું તમારા આદાન પ્રદાન થાય, તમારા સારા વિચારોનું ઉત્કૃષ્ટપણું થાય તમારી અંદરથી, ઉગે સારા વિચારો અને લોકોને ગમતા બનવાનો પ્રયત્ન કરો. એમ માની લો કે ભગવાનનો વાસ તો ભગવાન અંદરથી ઉભો થયો છે. તમે કોઈ પણ વ્યક્તિને તમારા વ્યવહારથી ખુશ કરી શકો ને, એ પણ એનું સ્વરૂપ છે અમીરભાઈ. એની જ મહેરબાની છે કે તમારા વિચારોથી કોઈ માણસ સુખી થાય છે, તમારા વ્યવહારથી કોઈ માણસ સુખી થાય છે. કોઈને તમે હસાઈ શકો છો, કોઈની લાગણીને તમે આશ્વાસન આપી શકો છો. આ એનું સ્વરૂપ છે. એના સ્વરૂપને તમે એનું સ્વરૂપ છે, એને તમે સ્વરૂપને કઈ રીતે ઓળખી શકશો? કોઈને ગમતા બનો ને, એ પણ એનું સ્વરૂપ છે. કોઈને ગમતા તો બની જાઓ કે કોઈ આવું હું આવો હોય અને બધાને ગમું છું, એવું બધાને ગમતો બનવું, એ પણ એનું સ્વરૂપ છે. તમારી અંદર પ્રભુ ઉભો થાય છે. તમે ઘરની અંદર, ઘરના મા બાપ તમને શું કહેતા હોય નાના હોય ત્યાં, બેટા આવું ના કરે, આવું ના કરે, એટલે એ તમને શું કહેવા માંગે કે તું અમને ગમતો બન. પોતાના ઘરની અંદર મા બાપને, પોતાના કુટુંબને ગમતા બની જાય તો એનું સ્વરૂપ છે.